હેલો જય માતાજી દોસ્તો, સ્વાગત કરું છું તમારા નવા વ્લોગમાં. કેમ છો? જેમ છો અત્યારે પાછા આવી ગયા આપણે બીજાનું ખેતર વાવવાનું, ઓલું આપણું વાવવાનું હતું. અત્યારે પાછું ઓછું આંકવાનું છે અને આપણું લુગડું તો જો લુગડું લેવા જવું છું આગળ. અને અત્યારે આપણા અંકલ મતલબ કે કાકાનામાં હાલે છે ટ્રેક્ટર, અત્યારે આવ્યા છે. પેલા શેઠે પૂગ્યું છે આગળ આવે ને એટલે આપણે બતાવીએ ટ્રેક્ટર. આમાં પાછું આજે આપણે ઉથમું મારવા આવ્યા છે ટ્રેક્ટર. આજે પાછી હાઈન પડવાની છે, કાલ તો પાડી હતી. તો પાર્ટી કેમ મજામાં? તો આપણે લુગડું લેતા આવીએ. ઓકે, અમારા જો કૂતરાભાઈ જો બસ રખલો પણ નહીં. દેખલો કા ભાઈ કો ભાઈ બોલાય તો આ આપણી વાડી છે. અને જો આ ગુવાર છે, આ અમારા અંકલનો મારા કાકાનો ગુવાર છે. કેમ બાકી કોમેડી હાઈસ. અને આમ જો ના છે આપણી ફાર્મ નારિયેરી. કેમ બાકી બે કેટલા વર્ષો થયા છે જૂની. ઓલી વાવેલી છે દેખાય નહીં, નવી વખત નારિયેરી છે. દેખલો ભાઈ દેખલો આપ તો કાંઈક તો આપણે મિનિંગ ગોતો નહીં યાર. જો ઓલી નવી કેમ આપણું ફાર્મનો વ્યૂ કેમ આવે અહીંથી જોઈ લો. કેમ પછી એક માણસ છે જો ટ્રેક્ટર પણ આવી ગયું છે. કેટલું સેટું હતું જો અત્યારે કેટલું આવી ગયું. હાઈ આવે છે જીકુભાઈ મારા માસા થાય. હાઈ ત્યાંથી હાથ પાડે વિડીયો ઉતાર્યું, ત્યાં વિડીયો ઉતારીએ. તો ભાઈ જો અમારા સુજલભાઈ જો હતા લાકડીનો વારો ચડી ગયો છે. બ્લોક બની જાય ભાઈ. હવે ઉછળ ભરી ગયા. બી છે કે એમાં બી હે? બી કે નથી? પાછું પૂગી જાય. અડધું ભર્યું અડધું નાખી દો. પાછા હોય ગયા ઉથલ મારવાનું. અને હવે આપણે અહીંયા વાઈટ જોઈએ સોયાબીન વાવે છે. સોયાબીન જો અહીંયા પડ્યું બધું. હા એ સોયાબીન 14 છે. અને જો ટ્રેક્ટર ચાલે છે, બધે કામ કરે છે. તો માથે આપણે લઈને ભાગ્યા ભાઈ. આ ઉથમું આમાં હાંકવાનું એટલું રહેતું નથી નહીં. કેવું લાગે વજનવાળો કીપો હે તો ભાઈ ઓલા શેઠે જવું આપણે. સામે શેઠે ટ્રેક્ટર નહીં આવશે ભાઈ. હાંકવાનું હોય એમાં માથું શું કહેવાય આને? ઉથમું. અમે તો ઉથમું કહીએ. માથે રપટ મારવાની છે. રપટ એટલે કે ભાઈ ધૂળ માથે પડી જાય. દાણા ક્યાંય દેખાતા હોય તો દટાઈ જાય. तो दोस्तों आप फार्म से आप देख सकते थे यहाँ पे आप. सॉरी बाबा हिंदी भी कभी कभी बोल लेता हूँ. अबे भाई अभी हमारे पीछे आ रहा है. तो अपनी पाछड़ आ ट्रैक्टर दिख रहा है वो मेरे अंकल का है. आप सॉरी हमारा काका નું નેનું છે. ગુજરાતી બોલું કભી કભી મિક્સ हो जाए. ટીટોડી બાઈ બોલે છે. ખાસમાં હજી એક બે તો આમ બોલે છે. જો આપણું ઝૂમ એમ થયો. હા જો સેમસંગ અલ્ટ્રા. એક જાદુ બતાવું. હાજી આ લાકડું આખું લઈને આવ્યો લોટીઓ. જો ખાલી હેઠો મૂક્યો ને ભાંગી ગયો. ખાલી હેઠો પસાડો આટલો નથી તો યાર બટકી ગયો. બોલો હાવ એટલું બધું હલકીનું હતું ભાઈ. હાવ એટલે હાવ. અને અત્યારે પાછું રિટર્ન ટ્રેક્ટરમાં આ પહોંચી ગયો. જોઈ લો અહીંથી આ વાડી દઈ લ્યો. કેમ બાકી વાડીનો લુક કેમ દેખાય અત્યારે? જો હવે આનો સેમસંગ A35 નો તમને પાવર દેખાડો. જો આ સેમસંગ A35. ટ્રેક્ટર આપણામાં ઉથમું હાલે છે અત્યારે. જો ફીટ કરી દીધું છે અત્યારે. આજે પણ હાઈન પડી ગઈ. તો દોસ્તો આપણા મોબાઈલમાં આવે કેટલી ટકા? 8% જ બેટરી છે. અને અત્યારે જો આપણામાં ઉથમું હાલે છે. અને જો કેટલી ટકા બેટરી? 8%. મોબાઈલે વ્લોગ બનાવાય પણ બીજાનો મોબાઈલ યુઝ કરવું. જો આ ભાઈનો સુખી રહ્યો. તો અત્યારે હાલે છે. આમાં કેટલું ઝૂમ થાય? આપણે આમાં ઝૂમ આઉટ કરીએ. મારા જેટલું નથી થતું. મારો તો આ વાણી ના વિડીયો આવે. સ્પેશિયલ કેમેરાની એના માટે છે. મારા ગેમિંગ ફોન છે. ગેમમાં આવતી મારે ટક્કર તને. તો કાલે પણ સાંજ પડી હતી, અત્યારે પણ સાંજ પડી ગઈ છે દોસ્તો.
હાથી આંખવામાં યુ આર ફની યુઝ ધ લાઈફ ટાઈમ. અત્યારે જો ઝાડવા બાળવા ભૂંદડા આવી જાય, ભૂંદડા મરી આ વ્લોગ તું નાખી દેજે બરોબર. અટાણા ભાઈ 8% જ મોબાઈલમાં બેટરી અને મોબાઈલ મેં બીજાનો લીધું ને બીજું નહીં કે ટોરેજ ફૂલ થઈ ગયું. ભાડું ભાઈ મારું ટોરેજ ફોન થઈ ગયું, મોબાઈલ બીજાનો લીધો અત્યારે. તો આપણે કીધું તું મેં ડેઈલી વ્લોગ આવતા રહેશે, પણ યુટ્યુબમાં આપણે શોર્ટ વિડીયો એડિટ નથી થતા 2 દિવસથી, કેમ કે વાવણી કરવામાં જ છે આપણે અત્યાર સુધી વાવણી જ કરીએ હજી. હવે કાલથી એડિટ કરવા જોઈએ, ચાલુ કરવા જોઈએ. ફોન કર્યા ભાઈ. તો વિડીયો ગમે તો વિડીયોને અહીંયા સ્ટોપ કરીએ. આપણી બેટરી લો છે, બેટરી મારી નહીં પણ મારા મોબાઈલની બેટરી લો છે ટૂંકમાં. અટાણા તો મારી બેટરી લોસ થઈ ગઈ. તો વિડીયો ગમે तो लाइक कर देना एंड सॉरी गुजराती सब्सक्राइब कर देना. सब्सक्राइब बोली या क्या कहते हैं, अच्छा सब्सक्राइबर. तो वीडियो को लाइन लाइक कर देना एंड शेयर कर देना एंड सब्सक्राइब कर देना. ठीक है. आई एम द सो फनी वीडियो.